પદ મૂકું છું. દેખાય છે ને? હા, દેખાય છે. સરસ. આપણે આ પર્યુષણ વખતે ખાસ સામાયિક કરતા પહેલા પદ કહીએ છીએ. એટલે પ્રતિક્રમણ શેનું કરવાનું? જે જે અંદર ખૂંચે છે, જે વાતો કઈ પણ આપણને અંદર ખૂંચે છે, એ આપણું એ એ એ એ આપણી ભૂલો છે, એનું પ્રતિક્રમણ કરવાનું કે છે. જે દોષો હોય ને એ આપણને ખૂંચે, એટલે કે છે અંદર જે ખૂંચે છે એ વાતોનું છે, ખપે છે એટલે આપણે એનું પ્રતિક્રમણ કરવાનું છે કે છે. ભૂલો વિના કોઈ દંડતું નથી, શાંત ભાવે કર્મન. એટલે કઈ પણ આપણી ભૂલ હોય તો જ આપણને ભોગવવું પડે છે, દંડ આવે છે. તો શાંત ભાવે કર્મન, તું વિચાર કર, શાંત ભાવે કઈ પણ ભોગવવું પડે છે. એટલે દાદા ભગવાન કહ્યું ને, ભોગવે તેની ભૂલ, એવું કહેવા માંગે છે. અનુપચારી ચર્મચક્ષુ વાંકું ઊંધું દેખાય. એટલે આપણી રોંગ જે બિલીફ છે, આપણને અનુપચાર એટલે આપણે પ્રાપ્ત થયા છે, જે આ દ્રવ્ય કર્મના ચશ્મા આપણને પ્રાપ્ત થયા છે, એ ભાવ કર્મ ને દ્રવ્ય કર્મ જે આપણે અત્યારે ભરેલો માલ જે દેખાય છે, બિલીફ છે, એને લીધે ઊંધું છતું દેખાય છે. તો ઉપચાર એટલે ઉપચાર આપણે દવાનો કરીએ છીએ ને, કે કઈ પણ રોગ થયો તો ઉપચાર કરીએ ને, તો દિવ્ય ચક્ષુ આપણને પ્રાપ્ત થયા છે. પુરુષાર્થી હવે તો પેલા ચશ્મા તો દેખાડે, દ્રવ્ય કર્મના ભરેલા માલના ઊંધું છતું દેખાડે, અને આવું કર્યું અને આવું કર્યું, આ મારા આમ બગાડ્યું, આમ મને દુખાવો થયો, કે જે કઈ મને અવળા સંજોગો આવ્યા. આપણે દિવ્ય ચક્ષુ રૂપી ઉપચાર શું કરવાનો? આપણે પુરુષ થયા જો હવે, તો દિવ્ય ચક્ષુ વાપરવાના. દિવ્ય ચક્ષુ એટલે જ્ઞાનની સમજણ. ખરેખર વ્યક્તિ કરતા નથી, એ તો શુદ્ધાત્મા છે. મારો જ હિસાબ સામે આવે છે, વાંકું મેં કરેલું છે તો સામે વાંકું આવે છે. આપણે પેલા વાત થઈ ને, આપણે પોતે જ છે, સામે વાળો કોઈ નથી. એમ ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તૂર્ત જ શરૂ કર પ્રકરણ છે જ. પણ આપણે શુદ્ધાત્માનો ઉપયોગ, જ્ઞાનનો ઉપયોગ, સત્સંગનો ઉપયોગ, કે દાદા ભગવાને જે બધા પ્રયોગો બતાવ્યા છે, એમાં કઈ પણ 5 આજ્ઞા ચૂકાઈ ગઈ, એનો સાર 5 આજ્ઞા ઉપયોગનો, તો તરત જ કે છે એનું તું પ્રતિક્રમણ કરે. કોઈને દુઃખ થાય એનું કરવાનું, અને આપણે શુદ્ધાત્માનું જ્ઞાન થયા પછી શુદ્ધ ઉપયોગમાં કઈ બી ભૂલ રહી ગઈ કે ઉપયોગ ચૂક્યા, હવે આપણે શુદ્ધાત્મા થયા, સામે શુદ્ધાત્મા જોવાનો, અકર્તા જોવાનો, એના દોષો નહીં જોવાના. એવો ઉપયોગ આપણે એવો નિરંતર શુદ્ધાત્મામાં રહેવાના 5 આજ્ઞાનો ઉપયોગ ચૂક્યા તો પ્રતિક્રમણ કર. દોષિત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે, તો પ્રતિક્રમણ કઈ કઈ કરવાનું એ બધું બતાવે છે. કે કઈ પણ કોઈનું વર્તન આપણે જોયું, ભૂલવારું જોયું, દોષિત જોયું, ખરેખર દોષિત છે જ નહીં, તો એના કર્મના હિસાબે ચોર થયો. ચોર પણ દાદા કે છે નિર્દોષ છે, એને ભાવ કરેલા એટલે ચોર થયો. આપણે ચોરમાં શુદ્ધાત્મા છે ને, આપણે કોઈનું જોઈએ બિલાડી આડે કઈ કૂદપાડે આવ્યો શુભ કાર્યમાં, તો આપણે દોષિત જોયું કે આ જો અપશુકન થયું, તો કે અંદર છે બિલાડીમાં શુદ્ધાત્મા, એને દોષિત ના જાય. કોઈ અવડું કર્યું આપણી જોડે તો જો એનું દોષિત જો આવું કરે છે, તેવું કરે છે, તે વર્તન પણ કોઈનું દોષિત ના જોવાય. ગાદી ઉપર સુતા પહેલા વહેણી લો છો કાંકરા, એટલે આપણે પથારી કરીએ તો આપણે કચરો વારી નાખીએ, નાના નાના કાંકરી કે કચરો હોય તો કેવું આપણે પથારી પાથરીએ, ચાદર પાથરીએ, ખંચેરી નાખીએ છીએ ચાદર, કઈ પણ ધૂળ કે નાની કઈ વસ્તુ તો કાંકરા વહેણી લે છે. એટલે એટલું બધું, એટલે આપણને જે ખૂંચે છે દોષો આપણા છે ઝાંખરા. ઝાંખરા એટલે આ બધું અંદર કચરો ભરેલો હોય ને ઝાંખરા કહેવાય. એટલે આપણને અંદર જે ખૂંચે છે એ આપણી ભૂલ છે, ને આપણે દોષો આપણા છે. એટલે આપણે સૂતા પહેલા આપણે સાંજે પ્રાર્થના કરવાની, વહેણી લેવાના કાંકરા. એટલે હે દાદા ભગવાન, સવારથી આપણે જે કઈ વાણીથી, મનથી, કાયાથી, વર્તનથી આ બધી ભૂલો થઈ છે આપણી, સવારથી સાંજ સુધી જોઈ લેવાનું કઈ ઉપયોગ ચૂક્યા છે. એ વાણીથી અવળું, મનથી અવળું વિચાર્યું છે, કે વ્યવહાર આપણો અવળો થયો છે, કોઈ જોડે મોટેથી બોલવાનું હોય, રિસાઈ ગયા હોય, કે કઈ મોહમાં ગરકિત થયા, વિષય વિકારના વિચાર આવી ગયા, લોભના વિચાર આવી ગયા, કસાયના વિચાર આવ્યા, લાલચ ઊભી થઈ, સવારથી સાંજ સુધી તે રાતે સુતી વખત 10 મિનિટ આપણે પથારીમાં બેસીને બધા કાંકરા
વેણી લેવાના એટલે પ્રતિક્રમણ કરવાના. આપણી ભૂલો સવારથી સાંજ સુધી જોવાનું કે કઈ કઈ આપણે કઈ કયા વ્યવહારમાં અંદર શું શું ઊભું થયું, કયું કયું પૂછ્યું. એટલે અંતસ્કરણને જકડી રાખે રાગી દ્વેષી સંકલન. અંતસ્કરણ ક્યાં જલાય છે? લોભમાં, વિષયમાં, માનમાં, હું કઈક છું, કઈક પૂજાવાની કામના, કઈ પણ અંતસ્કરણ કઈથી જલાય છે? જ્યાં રાગ છે ને જ્યાં દ્વેષ છે, એટેચમેન્ટ છે, તો અંતસ્કરણ મોહનું હોય તો મોહમાં જલાઈ ગયા, રાગનું હોય તો રાગમાં જલાઈ ગયા, મારા પણ આમાં ઊભું થયું, પોતા પણ આમાં ઊભું થયું. અંતસ્કરણ જકડી રાખશે. તેને જોવાનું કે જો આ રાગ થયો, દ્વેષ થયો, આપણે એનાથી જુદા છે. નોય મારું એ અંતસ્કરણ કાને આધારે ચલાવ્યું છે? લોભ રૂપી. લોભ એટલે લક્ષ્મી, કે બધું જાતનું આવે. લોભ એટલે વાઇટ ડેફિનેશન છે. માનનો લોભ, લક્ષ્મીનો લોભ, વિષયનો લોભ. ત્યાં અંતસ્કરણ આપણે જકડી રાખે છે. એટલે આપણા શુદ્ધાત્મા ચુકાવડાવે છે. ત્યાં રાગ થાય, દ્વેષ સંકલન થાય, તો પ્રતિક્રમણ કરવાનું. દીધેલું તે પાછું આવ્યું વિશ્વ માર્ગ. જે દીધેલું છે એ જ પાછું આવે છે. હિસાબી છે જગત. એટલે કંઈ પણ નક્કી કરજો, મારા મન વચન કાયાથી કોઈને આપવું નથી દુઃખ. એ આપેલું છે એ જ પાછું આવે છે. કઈથી આવ્યું? હું તો કોઈને દુઃખ આપતો નથી. આવે છે કેમ? એટલે દીધેલું છે. પહેલા પૈસામાં દાખલો આપે છે, કોઈ 500 રૂપિયા નવરું નથી આપવા. એ તમે દીધેલા છે એ જ આપવા આવશે, ને લીધેલા છે એ પાછું માગશે. લેતી દેતીનો હિસાબ છે. વિશ્વ માર્ગ, સમસરણ માર્ગ એ કેવો છે? લેતી દેતીનો હિસાબ છે. પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ. ત્રિકરણ જે ડખોળાઈ ગયું છે, અશાંત પરિણામ જે એ બધા અંદર ત્રિકરણ પ્રતિક્રમણ કરીએ તો શાંત પરિણામો થાય. આપણો પરમાનંદનું સુખ ચાખવા મળે. જેવું પ્રતિક્રમણ કરે એવું સુખ આવશે. એટલે ચોખ્ખું બને છે ત્રિકરણ, મન વચન કાયા. એવું ડાઘ પડતા સાબુ ઘસતા આવરણ થયા નિર્મળ. એ ડાઘ પડે કેવો સાબુ, ચાનો ડાઘ પડ્યો તરત ધોઈ નાખે છે પાવડરથી કે પાણીથી. કોઈ પણ દાગ હોય, સાબુ ઘસીને બધું ચોખ્ખું કરે છે. એટલે તરત જ આ સાબુ કયો ઘસવાનો? પ્રતિક્રમણનો. દાદા પાસે શક્તિ માગવાની. આ વિશ્વમાં સુખ્યા છે જેનું થોભી ગયું છે તે. દાદા ભગવાનનું અતિક્રમણ એટલે દોષ. થોભી ગયું છે કે છે. દોષ એક પણ કોઈ આંગળી ચીંધે એવો દોષ રહ્યો નથી. એટલું બધું કે જે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતમ, સૂક્ષ્મતર બધા ભૂલો ભાગી ગઈ છે કે છે. એટલે સુખ્યો કોણ થાય? કે આપણે ભૂલ વગર ના થઈએ, દોષ વગર ના થઈએ, અતિક્રમણ વગર ના થઈએ. એ તો સુખ્યો થઈ જાય કે છે. સૂક્ષ્માથી સૂક્ષ્મ દોષો ટળતા મુક્તિ સુખ સન્મુખ. સન્મુખ એટલે સામે આવે મુક્તિ સુખ. આપણે મુક્તિ સુખ ના પદો ગઈએ છે, મુક્તિ સુખ માણીએ છે, પરમાનંદ માણીએ છે. એટલે ભૂલો વગર સૂક્ષ્માથી સૂક્ષ્મ, પહેલા સ્થૂળ જાય, સૂક્ષ્મ જાય, પછી સૂક્ષ્માથી સૂક્ષ્મ દોષો. ભૂલ વગર ના થઈએ તો મુક્તિ સુખ આપણને સામે આવે. સન્મુખ એટલે સામે આવવું. એવું દાદા ભગવાનનું જ્ઞાન છે. દાદા ભગવાન મુક્તિ સુખ અનુભવતા હતા અને આપણને અનુભવ માટે આ જ્ઞાન આપ્યું છે, એ બીજ નાખ્યું છે. એટલે આપણે પણ નક્કી કરવું કે મારે એક પણ ભૂલ રહેવી ના જોઈએ. દરેકના પ્રતિક્રમણ કરી ને બધી ભૂલોથી એ છૂટી જવું છે. એવો અંદર આ પદમાં બહુ સરસ છે. આ પર્યુષણમાં પદ દરેક પર્યુષણમાં સામાયિક પ્રતિક્રમણ કરતા આ રીતે ગઈએ છે, સમજાવીએ છે. બરાબર? જય સચ્ચિદાનંદ. ભગવાનજી, જય સચ્ચિદાનંદ. બહુ સરસ. મેન તો આપણે સમજવાનું કે આ પ્રતિક્રમણ કોણ કરે, શેના કરે, બાકી આપણું કામ શું રહ્યું. એટલે આ બધી સમજણ આપણે પાકી કરી લઈએ એટલે આપણે જેમાંથી નીકળવાનું છે. એટલે આજે વ્યવહાર નામધારી લાગેલા નામધારીનો વ્યવહાર જે સહજ કરવાનો છે, નોર્મલ કરવાનો છે, ચોખ્ખો કરવાનો છે, તો ત્યાં એ આખો આપણો આ પુરુષાર્થ રહેલો છે. અને કવિરાજશ્રીએ દાદાના સત્સંગ અને આ બધી સમજણને બહુ સારી રીતે પદમાં મૂકી દીધું છે. અને આપણે એનો પૂરેપૂરો લાભ લઈએ. ખાલી ગાયા કરે ને અંદર તો અંદર પ્રકાશ પડ્યા કરે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશાજી, આપણે